ગઈકાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતિનો અમે આપી દઈશું, અમારી સહમતિથી તમે ચૈતરભાઈ વસાવાની સભા કરી લો. પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા, એને ધમકાવ્યા, એમને કીધું કે તમને ગ્રાન્ટ નહીં આપવા દઈશું, અમારી સરકાર છે, તમારા પર તપાસ કમિટી બની જશે, તમે અહીંયા સભા કરવા દેશો તો તમારા પર ઇન્ક્વાયરી થશે. અને સરપંચ ડરી ગયા. આગેવાનોને કીધું સરવાઈના ગ્રાઉન્ડ પર નહીં કરતા, મારી અસહમતિ છે, કાયદો અને વ્યવસ્થા બગડશે ત્યારે મારી જવાબદારી નહીં બનશે. અને તમે વિચાર કરો, માત્ર 18 થી 20 કલાકની અંદર આપણે આખું સ્થળ બદલવું પડ્યું. તમે બધા સભાની સરવાઈની તૈયારી કરતા હતા, અમારા શૈલેષભાઈ ભાંભોર હોય, અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય, અમારા કૃષ્ણભાઈ ચારેલ હોય, અમારા વિસ્તારના કેતનભાઈ બામણિયા હોય, એમણે સ્થળ બદલી કાઢ્યું એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું, ક્યાં કરીશું, ક્યાં કરીશું. પણ એ તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું. જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે, આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની. મારા પર ફોન હતો, મેં પણ ચિંતામાં હતો. નરેશભાઈ, રાકેશભાઈ બધા ચિંતા કરતા, સાહેબ કાર્યક્રમનું શું કરીએ? મેં કીધું ચૈતર વસાવા જાહેરાત કરે છે, એ ચાહે ગુજરાત સરકાર હોય, એ ચાહે કલેક્ટર હોય, એ ચાહે ડીડીઓ હોય, એ ચાહે એસપી હોય, કોઈ પણ ના પાડે, પણ ત્યાં ચૈતર વસાવા જઈને સભા કરે છે. પાછળ એટલે મેં કીધું સભા તો થશે જ. સભા અમારા ખેડૂતો મને જગ્યા આપશે, અને જે ખેડૂતે આ જગ્યા આપી છે એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું, તમને અભિનંદન કરું છું. સાથીઓ, દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને દબાણ કરે,